ભાઈ હા હવારમાં ભાભી હારે ઝઘડો થઈ ગયો. એટલે ભાભી એ બિચારા હારા હે, હવે એની હારે શું ઝઘડો કરસ તું હવે? અરે ઝઘડો એટલે એટલા મોટા પાયે ઝઘડો હવારમાં થઈ જાત નહીં, ધોકો લઈને મારી વાહે દોડ્યા. તો તે કઈ કર્યું હોય છે તો જ મારે હવે. મેં તો બિચારા ભગવાનનું માણા હે હવે. ભગવાનનું માણા એમ? ઈ તો મને ખબર ભગવાનનું માણા હે, એટલે જ મને મારવા દોડ્યા હતા. તો તને ભાન ન પડે કે આપણે હકણું રહેવાય? હવે તે કઈ કર્યું હોય છે? શું કર્યું? સાચું બોલ. હું હવારમાં ઉઠ્યો ને બરોબર, એટલે સીધું મને એમ જ કહેવામાં સાંભળવામાં આવ્યું કાને કે ક્યાંય ગયો નીતિનીઓ. એટલે મેં કીધું આ કોણ? તો ભાભી આવીને સીધા મને કે એક મારી ધોકો માથામાં બીજી વાર દેખાતો ને. એટલે આ હું તો મારે જ ને હવે. એક મિનિટ, નીતિનીઓ તાય હું યાર કેટલું ટોર્ચર કરે છે મને. એક તો એને બેન માનું હું આવું કરે છે. એક મિનિટ, ભાભીને તું બેન કેવી રીતે માન? અરે આ તારી ભાભી નહીં, મારી ભાભીની વાત કરું, તારા ઘરવાળી. એટલે મારી બાયડીની વાત કર. તો ચોખવટ પાડને પહેલા આવે આવી રીતે તો હું વિચારી લીધું. મેં કીધું આ બેન મારે હું બોલવું હવે? તો કઈ મારી બાયડીને થોડો ભાભી કહું? તો તને માન ન પડે કે પેલા આપણે નામ થામ રખાય? નામથી થોડું બોલાવાય ભાભીને. અરે પણ ભાઈબંધ ને તો કહેવાય ને કે હું છે ને મારી ઘરવાળીની વાત કરું, ખાલી ભાભી ભાભી. અરે મારી નહીં, તારી ઘરવાળીની વાત કરું. હા પણ તો મારી ઘરવાળીની વાત કરતો હોય તો તારા ભાભી વાત કરીને એમ કહેવાય તારી ઘરવાળી. એટલે તો ચોખવટ પાડીને ખૂતો તો ને અવાજ અચાનક આવ્યો નીતિનિયા કરીને. મારી બાયડી થોડી નીતિનિયો કહી, તો તમે કઈને બોલાવ્યા બિચારી મને. તું હે ને તું પેલા તારા મગજનો ઈલાજ કરાવ ભાઈ, તને બોલતા નથી આવડતું હજી. પેલા આ વાતો મારા ભાભી આવ્યા તા લેને. આ મને એમ જ કીધું સીધું કે મારા ઘરવાળાને બગાડવામાં મોટો હાથ તારો જ છે. રોજ ઉઠીને સવારે આવીને એમ કે હાલો દાઢી વિડીયો બનાવવા, આખો દી ભેગો ફેરવા છે ને. તો હવે શું કરવાનું? તારું શું કહેવાનું થાય છે? હું એમ કહું એમ ને, આપણે એડવર્ટાઈઝ કરીને 15,000 ને 20,000 જે લઈ બધા ભાઈ હે, તો ઈ ભાભીને કઈ તું વાત નથી કરતો કેટલા કમાશે એમ? હવે એ પોતે જ લઈ જાય છે. પણ તોય કાંઈ એમ કહે કે આખો દી ઘરવાળાને રખડાવસ ને બગાડસ. દર રવિવારે એને બહાર જમવા લઈ જાવ, દર રવિવારે એને શોપિંગમાં લઈ જાવ. અરે ઝુડિયોમાં જ પડી હોય આખો દી. ભાઈ એ તેમ નહીં તો આમાં મારો વાંક શું હે? તું બધું એનું પૂરું કરસ, આપણે વિડીયો બનાવી, તું પ્રમોશન એવડા કરસ, ખર્ચા કરસ, તો મેં બગાડો ક્યાંથી હે ભાઈ તને? એમાં હે એવું કે મને એક જગ્યાએ જોઈ ગઈ હતી છોકરી યારે વાત કરતા, અને તે એવું કહી દીધું હોય છે કે આ તો નીતિન ચેટ કરતો તો નહીં મારા ફોન માંથી. મેં ખાલી એમ કીધું કે આ છે ને નીતિનની ફ્રેન્ડ હે, મને પૂછતી હતી. નીતિન એનો ફોન નતો ઉપાડતો એટલે. હવે ઈ ઘરે આવીને મારી બાયડીને કહે તો શું કરવાનું મારે? તો તે મારું નામ દઈ દેજે. એટલે પાછા તમે બે માણા બાજો મારું નામ લઈને? ના, તું તારી ઘરવાળીને તારું મારું નામ દઈ દે, હું મારી ઘરવાળીને તારું નામ દઈ દઉં, આપણું ગાડું હાલતું. અત્યારે તો એકબીજાનું નામ દઈ દે, પણ એ ભેગી થઈ તેથી શું કરશી? અને આ વાત ઉખડી તો એ થાવા જ નહીં દેવાની ને. આપણે કહી દેવાનું આમાં બે બોલતા જ નથી. આ તો હમણાં મારી મેરેજ એનિવર્સરી આવે, તમને બેને ઇન્વિટેશન આવવાનું જ છે ને. હું તને દઉં ને મારી બાયડી ભાભીને દે. ઇન્વિટેશન દેવા આવ ને ત્યારે તું મારે ઝઘડો કરીને જાજે, એટલે અમે બે માંથી એક નહીં આવી. તું બચી ગયો, હું બચી ગયો. એ કર્યા જેવું એ નહીં. બોલ હવે કાંઈ તારા કાંઈ પ્રશ્ન હોય તો બોલ. ખાલી ભાભીને જેઠિયાનો મહેતા હાજર જ છે, તારે જ બોલ. આ તો અંજલિ ભાભીને જરાક કહી દેજે કે દયા પાસે આવીને ને એની સામે મને ગાયરું ન દે. સવારમાં ધોકો લઈને આવીને ગાયરું દીધી હે, અને એવી દીધી હે કે જે હું અત્યારે બોલી શકું એમ નથી. ના ના બોલતો નહીં આપણે ભાઈ, નો હાલે. આપણે ઇન્ફ્લુએન્સર કહેવાય, ગારું ન બોલાય. બીજા તો નહીં જલાય, આપણે પેલા જલાહી. તો માઈ ગયું હવે જિંદગી જીવી જ જોઈએ. હાલ હું જાઉં. અરે મળ્યા પછી.